આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કરેલી શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને એ પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. એનું પરિણામ એ આવ્યું છે જ્યારે 18થી 20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1 પોઈન્ટ સમથિંગ ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100% જન્મે છે બાળકો, એ બાળકો પ્રવેશ લે છે. આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી છે. આજે તમામ ગામડાઓની અંદર ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2, તમામ મંત્રી, ધારાસભ્ય અને ચૂંટાયેલા સભ્યો જ્યારે ગામડે ગામડે દરેક શાળાની અંદર જઈ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. શાળા પ્રવેશ ઉત્સવ એટલે એક બાળક માટે ખૂબ મહત્વની વાત છે, કારણ કે એનું કરિયર અહીંયાથી શરૂ થાય છે, એના જ્ઞાનનું પરબ અહીંયાથી ખુલે છે. ને આખા ગામની સાક્ષીમાં જ્યારે બાળક અધિકારીઓ, નામાંકિત વ્યક્તિઓ, ગામના સરપંચની હાજરીમાં જ્યારે એ પ્રવેશ લે છે ત્યારે ચોક્કસ એનો યાદગાર દિવસ બનતો રહે છે. હું આશા રાખું છું ગુજરાત ભારતના નંબર 1 દિશા તરફ જઈ રહ્યું છે, એ જ રીતે શિક્ષણમાં અને જ્ઞાનમાં શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ગુજરાત નંબર 1 છે, રહેશે. અમારી સંસ્કૃતિ, અમારા સામાજિક રીત રિવાજો, અમારી સમરસતા દુનિયાને સ્પર્શે એવી હજુ વધુ સુદૃઢ બને એ હેતુ છે આજનો શાળા પ્રવેશ કાર્યક્રમ અહીંયા સંપન્ન કરવામાં આવ્યો છે.